જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને કહું છું, હા સાંજે કેટલા વાગે આવશો? મોડું થાય આવી જઈ. એ મોડું થાય ને તો તું ને બા હારે જમી લેજો, બરાબર? મારી વાટ ન જોતા. ભલે, જો મોડું થાય ને તો ફોન કરી દેજો. ભલે વાત. લાવો બાબુ મૂક દો. આલ્યો આ મૂકી દ્યો ને વેલું ફટાફટ કામ પતાવવા માંડો એટલે આપણે બે હાહુ નવરા થઈ જાય. ભલે હો આમ કઈ કેજે મને શાક સમારવાનું કઈ હોય તો ને. હારું 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 કામમાં હારું ને. હા આવ આવ બેટા હારું હોય ને. આમ જો મારે તો આવવાનું જ જોઈએ. અઠવાડિયે હું તારું મોઢું ન જોઉં ત્યાં તે મને હક થાય નહીં. બેટા તને ક્યાં ના પાડી? તારે ગમે ત્યારે આવવાની છૂટ. આ ઘર તારું જ છે એમ સમજી લેવાનું. ઈ તો છે કે હાહારે વઈ ગઈ તો કે આ ઘરની માયા થોડી મૂકી દઉં. આ એમ ઈ હું કરસ ભાભી કેમ ના ગેસ? ઈ મશીનમાં કપડા નાખે છે. હે હું કીધું તે? મશીનમાં કપડા નાખે છે. એ માં મને એમ લાગે છે તું કોઈ દી મગજનો ઉપયોગ નહીં કર. કા હું કા જો ભાઈની વાત તો હે ને સાઈડમાં મૂકી દે. ભાઈ તો હે ને ભાભી કેટલું પાણી પીવાનો, કેમ કે આપણો ભાઈ તો હા ભોળો છે. અને ભાભી જો કેવો મગજ હલાવે, ખોટા ખર્ચા કરે. 25000 રૂપિયાનું ભાઈને મશીન લેવડાવ્યું હે અને એમાં કઈ કપડા ધોવાતા હશે? એમાં કપડા ધોઈને તો કધોણિયા થઈ જાય, કધોણિયા. અને ઇસ્ત્રી વગર કે લુગડું ન પહેરાય. અને ભાભીના હું હાથ ભાંગી ગયા છે કે ઈન મીન ને 3 જણાના કપડા ન ધોઈ શકે, કોલરમાં મેલ લઈ જાય. એ તો એવું હોય એટલે અમુક કપડા જ એમાં ધોવાના, અમુક નહીં ધોવાના એમ. એ બાજો મારી વાત સાંભળ. વોશિંગ મશીન માં આપણે સોફાના કવરિયા હોય, ચાદર હોય, ટોવાલ હોય, ધૂસા હોય, એવું બધું ધોવાનું હોય. કે રેગ્યુલર કપડા પર તો થોડા ધોવાના હોય. અને આમ જો તું ભાભીને આવી રીતે મોઢે ચડાવીશ ને તો કાલ સવારે મને એવું લાગે છે કે તારે પસ્તાવાનો વારો આવશે. પછી ન કહેતી કે મેં કીધું નતું. તારી વાત છે થોડીક વિચારવા જેવી હો. આ મારો દાખલો લે હાલ. મારા ઘરમાં 18 જણાનો પરિવાર છે. 4 વર્ષથી હાહરે ગઈ તો રોજ હાથેથી ઘસીને કપડા ધોશું ને. મારા ઘરમાં છે વોશિંગ મશીન નથી. તો તાર પછી 3 જણામાં મશીન લેવાની શું જરૂર છે? ખોટા ખર્ચા કરવાની જરૂર છે. ચાલ હવે લઈ લીધા પછી હું પાછું તો દેવાય નહીં. હવે ધ્યાન રાખશું, બીજું શું હવે? એ ધ્યાન નથી રાખવું. ભાભીને બોલાવીને કહી દે કે મશીનમાં એને રેગ્યુલર કપડા ન ધોવે, ખાલી આ ધૂસા ને હોય ને જ ધોવાનું, ચાદર ને એવું બધું. હાલો બોલાવું. અરે બીજુ એ બીજુડી હા બા લે કા બેન, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ ભાભી. હારું ને? હા જો સાંભળ, મશીન છે ને ઈ રોજ નહીં વાપરવાનું, અઠવાડિયે એક વાર જ વાપરવાનું. અને છે ને આ રોજના કપડા હોય ને તો હાથે ધોવાના, કે ઈ મશીનમાં નહીં નાખવાના. હા, અઠવાડિયે એક વાર આ ઓસાડ નીકળે ને આ ઓશિકાના કવરિયા નીકળે ને સાદર નીકળે ને ટુવાલ નીકળે ને ઈ બધું નાખવાનું ધોવા. હું કહું છું જો આ મારી કાકી 18 માણા રહે છે ઘરમાં તોય મશીન નથી લીધું અને હાથે કપડા ધોવે છે. શીખાની બાઈથી. પણ બા તમારા દીકરા મશીન લેવા છે તો વાપરવા દયો ને. હવે એને ખૂણામાં હું મૂકી રાખવાનું અને કપડા મેલારીએ તો કેજો, બાકી લુગડા હું મશીનમાં ધોઈશ. રોજ નહીં ધોવાના. ના, હું લુગડા મશીનમાં ધોઈશ. ઇલેક્ટ્રિક નો પડે હે? એનું બિલ નહીં દેવાનું. ભાઈ આવ્યો. બા હું માથાકૂટ કરો છો ત્યારમાં? હા, તારી બાયડીને સમજાવું છું કે ભાઈ રોજ મશીન નો ચાલુ કરાય. આ કાટલી જો તો ઈ કહેતી હતી કે મશીનમાં તો છે ને આ રોજના હોય ને ઈ કપડા નો ધોવાય, અઠવાડિયે એકવાર જ ધોવાય. નહીં તો કોલર મેલા હોય ઈ આમ ઘસીને ધોવા પડે અંદર. એટલે અમુક કપડા હાથે જ ધોવાના હોય. ઈ સમજાવું છું તો ઈ મને શીખામણ આપે છે. એમાં શીખામણની ક્યાં વાત આવી? મેલારીએ તો કેજો, બાકી હું કપડા મશીનમાં ધોઈ લેવા છે ને ધોઉં છું ને. એ તો બા સામે કા લબલબ કરસ? બા કે છે ઈ બરોબર છે. લુગડા મશીનમાં નહીં ધોવાના, હાથે ધોઈ લેવાના. જા ઘરમાં. સારું. નાના મોટાનો વર્તારો નથી, મારી માં છે. જય શ્રી કૃષ્ણ માજી. જય શ્રી કૃષ્ણ બેટા. બેહો બે. આવ. અરે બીજું આવ. હા બા. એ તમાર ભાઈ આવ્યો છે. લે ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. કેમ ભાઈ ફોન બોન કાઈ નહીં, ઓચિંતાનો આવ્યો, કાઈ કામ હતું? બાપુજીએ કીધું કે હમણાં 11 આવે ને તો વિજુને ક્યાંય એટલે ઈ આપણા ઘરે 2-3 દી રોકાવા આવે. કેમ કે બધી બેનો હશે ને એટલે બેનો મળી લે એમ.
સાચી વાત છે. હે બા, મારી બેનું બધું આવે છે તો હું જાઉં બેટી? હા તે જઈ આવો ને, મેં ક્યાં ના પાડી. રોકાયો બધી બેનો આવી છે તો મજા આવશે. બે દી તમને રોકાવાની અહીંયા આવશે હો ભાઈ. તો બેન અત્યારે તું મારી ભેગી આવસ? ના ભાઈ, હું આજ નહીં આવું. હજી તો ઠેલા ભરવાના, પછી ઘરમાં બધું હરખું કરવાનું, અને તાર બનેવી આવે એ ના ન પાડે, પણ મારે એને કેવું તો પડે ને, એટલે હાઈ દેવું એને વાત કરી દઉં. અને કાલ સવારે વહેલી બસમાં બેહી તું મને પાટીએથી તેડી જાજે. આ બોયડીના ડાળખા નમી ગયા છે ને હાડા ખાટલે અડવા માંડ્યા છે. હવે આને કંઈક બાંધવા પડશે ને કાંઈને કાપવા પડશે. કાપી નાખશું હાલો. હાશ ભગવાન, માં કેમ આઈ જાય ફરી આમ બેઠી છો? કાઈ નહીં, આ કાઈ કામ હતું નહીં તે બેઠી છું. એવું છે? અને જો ડેલામાં કંઈક વાંધો છે, આવીને મારો મગજ ફરી ગયો ન્યાદ લે. શું થયું? આ હાડી એમાં હલવાડી ભાભીને કેવું પકડ લઈને વારો હરખો વાડી દે, એનાથી એટલું કામ ન થાય ઘરમાં. હા થઈ જાય. આપણે ધીમે ધીમે હલાઈ ડેલીમાંથી આવવાનું હોય તો સમજી. બોલ જો તું હે ને બા હાસુ કહું ને આખી જિંદગી આવીને આવી રહી. તારે માથે ઓઢીને રોવાનો વારો આવશે. અને ઈ ગઈ છે ક્યાં? એ કાલેનો ભાઈ આવ્યો તો, એટલે ઈ છે ને એના ભાઈની ઘરે રોકાવા જવાની છે 2 દી. કારણ કે એની બેનોય આવવાની છે ને, એટલે મેં કીધું ભલે 2 દી રોકાઈ આવે, એટલે થેલા પેક કરે. હા, એના બાપના ઘરે જાહે ને એની બધી 4-5 બેનો ભેગી થાય ને ધરે આપણા ઘરની ખોદણી કરશે, અને અહીંયા આવીને માથું કાઢી જાહે ને તારા હાથમાં નહીં રહી, અને થાહે તારા હામી. અને તું હે ને બા આખી જિંદગી પસ્તાઈશ. અને મારે હું તને પહાય એમ કર, મારે તો રોજ ઉઠીને તને સલાહ દેવી. આમ તો આની વાત સાચી છે હો. રાજીયાને કેવી પડશે આ વાત મારે. માં, હું બેઠી બેઠી વિચાર કરસ. તું વિચાર તો કરવા જ પડે ને. આ વારે ઘડીએ તારી બાયડીને તો પિયર જવાનું જ હોય ને. લ્યો હવે કાલેનો ભાઈ આવ્યો તો તે કહી ગયો કે બેનને મોકલજો. બોલો. તે ભલે ને જાય 2 દી આટો મારી આવે. એમને પણ હું બે દી આટો મારવાનો? ના એની બેનો આવે એટલે આને જાવું જરૂરી છે. હે ના એની બેનો તો છે કોઈ કામ કરવા વાળું ઘરમાં. આપણે ઈ છે કોઈ કામ કરવા વાળું? અને તને ખબર છે મારે ટાટિયા હાલે છે કામ કરવામાં. ઈ જાય 2-5 દી એટલે ઘરમાં આમ કેટલું કામ હોય. રાંધવાનું હોય, ઘરમાં સાફ-સૂફ કરવાનું હોય, યા દુનિયાના કામ હોય ઘરમાં. અને વારે ઘડીએ ઈ વઈ જાય એવું હાલે? હે જો હું એને જવાની ના નહીં પાડું, તું કહી દેજે. જો હું કહીશ ને તો પાછું એને સારું નહીં લાગે. એ કાઈ વાંધો નહીં બા, હું ના પાડતી બસ. હું કરસ? આ બધું શોખું કરું છું. મારે 4-5 દી જાવું છે ને, પછી બાથી થાય નહીં, એટલે હમું કરતી જાઉં ને. ક્યાં જાવું તારે? હું તમને કહેવાની જ હતી. મારા ભાઈ આવ્યો તો ને, તે મને કહી ગયો છે મારા બાપુજીએ તેડાવી છે. મારા બેનું બધું આવે છે ને તો 4-5 દી રોકાઈ આવું. તો બાને પૂછ્યું, બાઈ આ પાડી હતી. ક્યાંય જાવું નથી. મેં તને કીધું ને તારા ભાઈના ઘરે રોકાવા નથી જાવું. અત્યારે તહેવાર છે તો બેન આપણા ઘરે રોકાવા આવી. એવું ન હોય મા બાપના ઘરે તહેવાર ઉપર જવું જ પડે. આપણા ઘરની પોઝિશન જોવાની હોય. માં એકલી શું કરે? થોડુંક ઘરનો વિચાર કરાય. તે બાએ તો કીધું તું, તો શું વાંધો છે જવામાં? ભાઈ લખી દીધું, લોઢાને લીટે લખી દીધું તને. કીધું ને કે અહીં નથી જવું, ઘરના કામ કરો. આને ઓશિકતાનું શું થઈ ગયું? પેલા તો પ્રેમથી રહેતા, પણ થોડાક સમય થયા વડકા કરે છે, મારી વાત માનતા નથી. નકલી આને કંઈક થયું છે. લે ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉપર પાણી ભરતી આવું. ના બેન, પાણી નથી પીવું. મારે તને એક વાત કેવી છે અહીંયા. બે ભાઈ બે. બોલ ને ભાઈ. બેન, તેદી મેં તને કીધું ઘરે આવજે, તે ત્યારે હાય પાડી અને પછી તું ન આવી. બેન, અમે તારી કેટલી રાહ જોઈ, બાપુજીએ કેટલી રાહ જોઈ. બેન, તે પછી હું 3-4 વાર તારા ઘરે આવ્યો. તારી હાવું તને જેમ ફાવે એમ બોલી લેશે, અને બનેવી તો વડકા ભરી લેશે. બેન, આટલું બધું સહન કરવાની કાંઈ જરૂર નથી. તારો નાનો ભાઈ જીવે છે બેન. આખી જિંદગી હું તને હાચવીશ, અને એમાં મારે બાપુજીને પૂછવાની કાંઈ જરૂર નથી. એટલે ભય ઠેલા અને ખા મોર હાલ. ના ભાઈ ના. ભાઈ, બાપુજી મને કાંઈ કે એમ નથી ને તું તો મને હથેળીમાં રાખે એમ છો. પણ ભાઈ, રહી વાત આ મારા ઘરની અને દુઃખની, તો દુઃખ તો મારા માતરની માથે પડે છે. ભાઈ, મને બધી ખબર છે કે મારી નણંદ મારી હાહુને આવીને સડાવે છે, એટલે મારી હાહુ બોલે છે. પણ કેટલા દી? એના છોકરા નાના છે. કાલ સવારે ધીમે ધીમે છોકરા મોટા થાય ને
એમ મારી નણંદ એના સંસારમાં ઘૂસવાઈ જાહે પછી એની પાસે આવ્યો ટાઈમ નહીં રહે. પછી મારી હાહુની વાત કરું ને તો ગઈઢું માણા બોલે એનું કાંઈ મનમાં લેવાનું ન હોય. અને એ બિચારા બેઠા એટલા દી ક્યાં બેઠા રહેવાના છે. અને તારા બંને સ્વભાવના હારા જ છે, પણ આ તો આ બધાની વાતોમાં આવી જાય છે. પણ આ બધું ટાઢું પડી જાય પછી એ સમજી જાય. પણ ભાઈ ઘર મૂકવાની વાત ન કરી, કેમ કે આ ઘર મારું છે, આ પરિવાર મારો છે, અને આ પરિવારની જે આબરૂ છે ને એ મારી આબરૂ છે. અને ભાઈ આ મારા પરિવારની આબરૂને ઠેબુ મારીને ઘર મૂકીને જાવ ને તો મારા મોભીડાવના મોત બગડે. એટલે ભાઈ તું જા, મારી ઉપાધિ ન કર, બધું સારું થઈ જાય. જા ભાઈ જા, અને બાપુજીને કઈ કહેતો નહીં હો ભાઈ. હા બેન હા. જા. બીજું હાલે તારા માટે એક ચેન લઈ આવ્યો છું અને નવી નકોર હાડી લઈ આવ્યો. બાયડીને તો હમણાં બહુ પ્રેમ કરવા માંડ્યો છે ને. અને માં તારે પ્રેમ કરતા શીખવું હોય ને તો તારી વહુ પાસે શીખ. અને બીજું મને એકને પ્રેમ નથી કરતી, તને પ્રેમ કરે છે, આપણા આખા પરિવારને પ્રેમ કરે છે. અને એનાથી વધારે વાત કરું ને તો બધાથી વધારે આપણા પરિવારની આબરૂને પ્રેમ કરે છે. આવી બાયું તો ક્યાંક જ હોય, અને આવી બાયું જે ઘરમાં હોય ને એ બાયુને તો સલામ કરવી પડે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.